રોજ અમારી શાળામાં ફ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળકો આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. સુકેશ સીઆરસી સાહેબ બિપિનભાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્ય હેતુ છે આપણે આનંદ લેવાનો છે. સાથે સાથે આપણે જે સ્ટોલો ગોઠવી છે એ સ્ટોલો ગોઠવીને આપણે એમાંથી કઈ શીખ લેવાનું છે. તમે કઈ રીતે એને શું કરો, વેચાણ કરો, કેટલો શું કહેવાય ફાયદો થયો એ વિશે તમારે શું કરવાનું છે, એમાંથી શીખવાનું છે, જેથી જીવનમાં ક્યાંક આ વસ્તુ તમને કામ આવશે. બરાબર છે? તો આ આનંદ મેળો, આનંદની સાથે સાથે આપણે શું કરવાનું છે, અનુભવ પણ લેવાનો છે જે જીવનમાં કામ આવશે. તમને સેન્ટરના સીઆરસી કોઓર્ડિનેટર શ્રી બિપિનભાઈના હસ્તે ખુલ્લો મૂકીએ છીએ અને સૌ આ મેળાનો આનંદ માણીએ. તો આનંદ મેળામાં લગભગ 15 જેટલા જુદી જુદી વાનગીઓના લોકો દ્વારા જુદી જુદી ખાવા પીવાની વાનગીઓનું વેચાણ કરવામાં આવ્યું. નજીકમાં આવેલી વર્ગશાળા નઠુડા ફળિયા, મંદિર ફળિયા અને ઝેરી ફળિયાના બાળકો આનંદ મેળો મુલાકાતી તરીકે આનંદ મેળોની શોભા વધારતા હતા. મુલાકાતી તરીકે આવેલા આ બાળકોનું ખૂબ જ ઉત્સાહીથી જુદી જુદી વાનગીઓની મોજ માણતા હતા. ગામના આગેવાનો, એસએમસી સભ્યો, યુવાન મિત્રો પણ આનંદ મેળોની મુલાકાત લઈ જુદી વાનગીઓનો સ્વાદ માણતો હતો. આનંદ મેળોમાં બાળકો જાતે જ વાનગીઓ બનાવતા હતા અને તેનું વેચાણ કરી હિસાબ પણ કરતા હતા, જેથી બાળકોએ નફો ખોટ વિશે ગ્રાહક જોડે વાતચીત, પૈસાની ગણતરી, સ્વચ્છતા રાખવાની જેવા ગુણો વિકસ્યા. આનંદ મેળોમાં સૌથી વધુ વેચાણ સ્ટોલ નંબર 8 જય મા ભવાની સમોસા સેન્ટર પર થયું. આમ પ્રી વેકેશનલ અંતર્ગત આનંદ મેળોમાં વડે બાળકોને ઘણું શીખવા મળ્યું અને આયોજન સફળ રહ્યું.